टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે સ્ત્રી સશક્તિકરણની વાતો આપણે ખૂબ કરીએ છીએ, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે દરેક તબક્કે મહિલાઓને પોતાના આત્મસન્માન માટે ઝઝૂમવું પડે છે, પોતાના જ હક અને અધિકારો માટે બીજા સામે લડવું પડે છે. તેમ છતાં તેને માનસિક ઉપરાંત શારીરિક અત્યાચારોનો સામનો પણ કરવો પડતો હોય છે. પરંતુ બધા જ કિસ્સાની વિગતો જાહેર થતી નથી. ક્યારેક એવા કિસ્સા જ્યારે સામે આવે ત્યારે સૌ કોઈને તે વિચારતા કરી દે છે. આ સમાજના યુવાનો કઈ દિશા તરફ જઈ રહ્યા છે? રાજકોટની એક ઘટનાએ પણ સૌ કોઈને હેરાન કર્યા છે. એક યુવક અને યુવતી પોતાની જ ઓફિસમાં એકબીજાને માર મારતા હતા. કોઈ પણ વ્યક્તિને મારવાનો અધિકાર નથી હોતો, પરંતુ અહીં તો કામ ઓછું અને મારામારી વધારે થતી હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજ વર્ષ 2024ના છે. બંને સીસીટીવી ફૂટેજમાં એક યુવતીને યુવક ઓફિસની અંદર ક્રૂરતાપૂર્વક મારતો જોવા મળે છે. આ ઘટના રાજકોટના શીતલ પાર્કની છે, જ્યાં બિઝનેસ પાર્ટનર યુવકે યુવતીને ઢોર માર્યો. આ સીસીટીવી ફૂટેજ વર્ષ 2024ના છે, જેમાં જોઈ શકાય છે કે એક યુવક પોતાની મહિલા બિઝનેસ પાર્ટનરને કેટલી બેરહેમીપૂર્વક મારી રહ્યો છે. પહેલાં તે તેની બોચી પકડે છે અને ત્યારબાદ તેના વાળ પકડીને સતત મૂઢ મારતો રહે છે, જાણે કોઈ સાયકો કિલર મહિલા ઉપર તૂટી પડ્યો હોય તે રીતે તેને મારે છે. વાળ પકડીને ખુરશી ઉપરથી નીચે પછાડીને તેને મુક્કા મારવા લાગે છે. ત્યારબાદ તેના ઉપર બેસીને પણ ઢોર મારે છે. અન્ય એક સીસીટીવી ફૂટેજ માર્ચ 2024ના છે, જેમાં જોઈ શકાય છે કે યુવક યુવતીની બોચી પકડીને તેને મારે છે. તે સમયે મહિલા સાથે એક માસૂમ દીકરી પણ હતી. તેમ છતાં તે યુવતીને એવો મારે છે કે થોડીક જ વારમાં યુવતી ત્યાં ઢળી પડે છે. માસૂમ દીકરી ત્યાં ઊભી બધું જોઈ રહે છે, પરંતુ મારનાર યુવકને તેની કોઈ જ ચિંતા નથી. તે આરામથી ખુરશી ઉપર બેસી જાય છે અને પછી લેપટોપ ઉપર કામ કરતો હોય તેવું નાટક કરવા લાગે છે. આ બંને સીસીટીવી ફૂટેજ સામે આવતા જ અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. જે યુવક યુવતીને મારે છે તેનું નામ મૌલિક નાદપરા છે. યુવતીનું કહેવું છે કે તેણે યુવતીને સારી આવકની લાલચ આપીને રોકાણ કરાવ્યું હતું. વર્ષ 2022માં તેમણે પાર્ટનરશિપમાં પેકેજિંગ પ્રોડક્ટનો ધંધો શરૂ કર્યો હતો અને આ ધંધા માટે યુવતીએ ટુકડે 60 લાખ રૂપિયા જેટલી લોન લીધી હતી. યુવતીનો આક્ષેપ છે કે પહેલાં તો યુવકે બધી સારી વાતો કરી હતી, પરંતુ તેની પાસે રોકાણ કરાવ્યા બાદ તેણે પોતાના જ દેવા ભરવાનું કામ ચાલુ કર્યું. તેને કરેલા રોકાણ સામે તેને ₹1 પણ આપવામાં આવ્યો ન હતો. જ્યારે યુવતી પોતાના બિઝનેસ પાર્ટનર મૌલિક પાસે પૈસા કે હિસાબની વાત કરતી, ત્યારે મૌલિક ઉશ્કેરાઈ જતો અને અપશબ્દો બોલીને તેને મારવા લાગતો. સવાલ એ થાય છે કે કોઈ પોતાના બિઝનેસ પાર્ટનરને કેવી રીતે મારી શકે? તેમાંય મહિલા સાથે આ પ્રકારે અત્યાચાર ગુજારવાનો કોઈ જ અધિકાર નથી હોતો. પરંતુ જ્યારે વાત હદપાર થઈ ગઈ ત્યારે મહિલાએ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં યુનિવર્સિટી પોલીસે 9 ડિસેમ્બરે મૌલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આખા કેસમાં મહિલાએ પોતાની આપવીતી ન્યૂઝ કેપિટલ સમક્ષ વર્ણવી. પહેલા યુવતીએ શું કહ્યું તે સાંભળો. અમે બિઝનેસ પાર્ટનર હતા, સાથે અમે બિઝનેસ કરતા હતા. પહેલા અમારી સ્પાયર 2માં ભાડે હતી ઓફિસ, અને પછી અમે પાર્ટનરશિપમાં એક સાથે ઓફિસ પોતાની લીધેલી હતી. અને આ બાબત ફાઇનાન્શિયલ મેટર સાથે કે એમાં લોસ થતા કે અમુક ટ્રાન્ઝેક્શન ના મળતા, હિસાબની બાબતે વારે અમારી વચ્ચે નોકઝોક થતી. અને એનો મગજ બહુ શોર્ટ ટેમ્પર છે. કાંઈ બી વસ્તુનું એને કહેવામાં આવે કે કાંઈ સજેશન આપવામાં આવે કે કાંઈ પણ વસ્તુ એને પૂછવામાં આવે તો એ વસ્તુ એનાથી સહન ના થતી ને શોર્ટ ટેમ્પરમાં અગ્રેશનમાં આવીને મને ગાળો આપતો અને આવી રીતે બેરહેમીથી મને મારતો અને ઘણીવાર એને ધમકી બી આપેલી છે મને.
તે દિવસે શું બાબત થઈ હતી જેથી તમને આ બેફામ માર મારવામાં આવ્યો? ત્યારે ફાઇનાન્શિયલ ડિસ્પ્યુટ્સના લીધે જે મેટર હતી કે એમનો હિસાબ માંગતા એ બધી વસ્તુ અને એક ટ્રાન્ઝેક્શન મેં કરેલું હતું તો એમને પૂછીને કે અને પછી એ એવું કીધું કે આ કોને પૂછીને ટ્રાન્ઝેક્શન કરેલું અને એ બાબતે અમારે થોડી આર્ગ્યુમેન્ટ્સ થઈ હતી ને એના લીધે એને મને માર મારેલો હતો. યુવતીનું કહેવું છે કે વર્ષ 2021માં તેને નોકરીની જરૂરિયાત હતી. આ દરમિયાન ઓનલાઈન જોબ એપ્લિકેશન મારફતે મૌલિક નાદપરા સાથે સંપર્ક થયો હતો. પોતાની ઓફિસ શરૂ કર્યા બાદ મૌલિક બિઝનેસમાં ધ્યાન નહોતો આપતો અને પોતાની પર્સનલ લોન તેમજ કાર લોન પણ બિઝનેસના પૈસામાંથી ભરતો હતો. શરૂઆતમાં તો બિઝનેસ પ્રોફિટમાં ચાલતો હતો, પરંતુ પછીથી બિઝનેસમાં નુકસાન થવા લાગ્યું, જેથી તેણે મૌલિકને બિઝનેસમાં ધ્યાન આપવાની ટકોર કરતા તે ઉશ્કેરાઈ ગયો અને તેને બેફામ રીતે મારવા લાગતો. આખી ઘટનામાં તમે યુવતીને મારવામાં આવતો હોવાની હકીકત જાણી, પણ હવે અમે તમને કેટલાક એવા સીસીટીવી ફૂટેજ બતાવીશું જેમાં યુવતી યુવકને મારતી હોવાની હકીકત સામે આવી છે. વર્ષ 2024ના સીસીટીવી ફૂટેજમાં જે રીતે યુવક યુવતીને મારતો જોવા મળ્યો, તેવી જ રીતે વર્ષ 2025ના સીસીટીવી ફૂટેજમાં યુવતી યુવકને મારતી નજરે પડી. યુવક ઓફિસમાં તેની સાથે વાતચીત કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ યુવતી ઊભી થઈને તેને મારવા લાગે છે. પહેલાં થપ્પડ માર્યા પછી તે યુવક ઉપર બેસી જઈને તેને મુક્કા મારે છે. અન્ય એક સીસીટીવી ફૂટેજમાં બંને જાણે એકબીજાને પ્રેમ કરતા હોય તેવું જોવા મળે છે. થોડી વાર માટે તેઓ એકબીજા સાથે મશ્કરી કરે છે, પરંતુ અચાનક જ યુવતીને ખોટું લાગતા તે યુવકને થપ્પડ મારીને ઓફિસમાંથી નીકળી જાય છે. જ્યારે બીજા એક સીસીટીવી ફૂટેજમાં યુવતી પોતે માથા પછાડતી જોવા મળે છે. તે પોતાને જ ઈજા પહોંચાડતી રહી હતી. આ તમામ સીસીટીવી ફૂટેજ પરથી એવું લાગી રહ્યું છે કે બંને વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. જો કે આખા પ્રકરણમાં યુવતીની ફરિયાદના આધારે પોલીસે બિઝનેસ પાર્ટનર મહિલાને મારનાર મૌલિક નાદપરાની ધરપકડ કરી છે. હવે આ કેસમાં નવા ખુલાસા થાય તેવી શક્યતા છે. આજે અત્યારે યુવતી દ્વારા જે ફરિયાદ કરવામાં આવેલી છે એમાં એવું જ છે કે એની બંનેની પ્રોડક્ટ પેકેજિંગનો જે ધંધો ચાલુ છે એમાં લોનના હપ્તા ભરવાના ચાલુ હોય અને ધંધામાં ધ્યાન આપવાની બાબતે આ બંને વચ્ચે બોલાચાલી થયેલી હોય અને આ બોલાચાલીમાં ઉશ્કેરાટમાં આવી અને જે આરોપી છે એણે આ ફરિયાદીને મારેલો હોય, જેથી આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી અને આરોપીની અટક કરેલ છે. તો બીજી તરફ યુવક અને યુવતી વચ્ચે બિઝનેસ પાર્ટનર ઉપરાંત બીજા સંબંધો હોવાની પણ શક્યતા સેવાઈ રહી છે. બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પણ શક્યતા સેવાઈ રહી છે, જેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે. પ્રાઇમ 9માં સમય થયું છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.